હું જાગૃતિ વકીલ માતૃછાયા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને આકાશવાણી ભુજમાં ન્યૂઝ રીડર તરીકે ફરજ બજાવું છું. જી, લાયન્સ હોસ્પિટલ, પોલીસ વિભાગ અને જીકે જનરલ હોસ્પિટલ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આજે અહીં જે રક્તદાન કેમ્પ યોજાયો છે એ માટે ખરેખર હું આભારી છું અને એ લોકોને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ખાસ એટલા માટે કહું કે અત્યાર સુધી આટલી ઉંમર સુધી મને બ્લડ આપવાનો બહુ ડર લાગતો હતો અને આપી નહોતી શકતી, પણ જ્યારે આ લોકોએ એવું નામ આપ્યું કે દેશ માટે આપણે કંઈક કરીએ તો ત્યારે મારી આપોઆપ હિંમત આવી ગઈ અને એમ થયું કે ઘરે બેઠા આ લોકો આટલો સરસ આપણને ચાન્સ આપે છે તો આપણે દેશ ઉપર તો જઈ સરહદ ઉપર તો જઈ નથી શકવાના, સંત્રીઓ માટે શું કરી શકીએ આપણે, તો આટલો સરસ ચાન્સ આ લોકોએ આપણને આપ્યો છે તો મારી આપોઆપ હિંમત આવી ગઈ અને આજે હું બ્લડ ડોનેશન કરવા માટે અહીં આવી. જી, આપણા દેશ માટે આપણને સૌને ગર્વ છે અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા કોઈ નવજવાનોને બ્લડની જરૂર જ ના પડે અને આપણો દેશ વિજયી હંમેશા રહે છે અને રહેશે પણ ખરો. તો આપણા દેશવાસીઓ માટે એ ખાસ અપીલ કરીશ કે આપણે સૌએ આ કાર્યમાં સહભાગી થવું જોઈએ અને એવી સતત પ્રાર્થના કરવી જોઈએ કે આપણા સંત્રીઓની રક્ષા કરે અને આપણો દેશ વિજયી ભવ. તો આજે આપણે જે ઓપરેશન સિંદૂર સંલગ્ન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે, શું આયોજન કરવામાં આવ્યું છે અને શું ઉદ્દેશ્ય છે? ઉદ્દેશ તો આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકારે ઓપરેશન સિંદૂર જાહેર કર્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને આપણા દેશ ઉપર જે હુમલા થઈ રહ્યા છે ત્યારે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરનો સ્ટાર્ટ આપી અને આતંકવાદીઓનો ખાત્મો કરવા અને દેશને નુકસાન થતું અટકાવવા માટે જે પ્રયત્ન હાથ ધર્યા છે એ ખરેખર અભિનંદનીય છે, વંદનીય છે અને પ્રશંસનીય પણ છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજને, લાયન્સ ક્લબ ઓફ ભુજને એમ કહેવામાં આવ્યું કે બ્લડની 500 બોટલ બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થશે તો એના આગોતરી તૈયારીના ભાગરૂપે આ લાયન્સ હોસ્પિટલ ભુજमध्ये આજે 500 જેટલા બ્લડ ડોનરો અહીંયા આવીને બ્લડ ડોનેશન કરી રહ્યા છે. જબરજસ્ત ભીડ છે. લોકોને એક સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે કે તેઓ ભવિષ્યમાં એવું યાદ રાખે કે ઓપરેશન સિંદૂર વખતે અમે પણ નાનકડું યોગદાન બ્લડ સ્વરૂપે આપેલું હતું. એ ઉદ્દેશથી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. આ 500 બોટલ બ્લડ એ રિઝર્વ કોટા તરીકે જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકમાં સાચવી રાખવામાં આવશે અને લશ્કરનો કે પોલીસનો આદેશ થશે ત્યારે નુકસાન પામેલ અથવા તો કોઈને ઈજાગ્રસ્ત થયેલ લોકોની મદદરૂપ થવા માટે આ બ્લડનો ઉપયોગ કરવામાં આવશે. આ રિઝર્વ કોટામાં રાખવામાં આવશે. અમને ખૂબ આનંદ છે કે કચ્છની તમામ સંસ્થાઓ, લાયન્સ, રોટરી, જાયન્ટ્સ, IMA તથા અન્ય વિવિધ સંસ્થાઓએ સ્વૈચ્છિક રીતે કોઈ પણ નામ લખાયા વગર, કોઈ પણ જાતની પૂર્વ જાણકારી વગર સામેથી આવીને એમ કહ્યું છે દેશભક્તિ કાજે અમે જોઈએ એટલું બ્લડ આપવા તૈયાર છીએ. અને ખૂબ જ આનંદ છે કે જનરલી બ્લડ ભેગું કરવું હોય ત્યારે ખૂબ મોટી મહેનત કરવી પડતી હોય છે. આજે સ્વયંભૂ લોકો દેશભક્તિ કાજે આમાં જોડાયા છે અને સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે, જેનો લાયન્સ હોસ્પિટલ ભુજને તથા પશ્ચિમ પોલીસ વિભાગને ખૂબ જ આનંદ છે.